સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ જે સાયનાઇડ પીવડાવી અને લોકોને મારી નાખતો અને એમની પાસેથી પૈસા લૂંટી લેતો એ પોલીસ કસ્ટડીમાં તો મૃત્યુ પામ્યો, પણ એક પછી એક એના કાળા કારનામાની કરતૂતો ખુલી રહી છે, મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે। એક દીકરી જેને એને પ્રેમમાં ફસાવી હતી, એ યુવતી નગમા કે જેની હત્યા કરી અને તેના ટુકડા કરી વાંકાનેરમાં એણે એક ખાડો ખોદી અને ત્યાં એ ડિસ્કાર્ડ કરી દીધા હતા। પોલીસ દ્વારા એક ખાડો શોધી લેવામાં આવ્યો હતો અને નવલસિંહની આમાં હત્યામાં મદદ કરનાર, મૃતદેહના ટુકડા કરનાર કોણ હતા એની તપાસ કરતા સામે આવ્યું હતું કે એની પત્ની અને તેનો ભાણિયો તેની સાથે હતો। વાંકાનેર પોલીસે બંનેની ધરપકડ કરી છે, પત્નીને સાથે રાખી અને એના ઘરે પણ સુરેન્દ્રનગરમાં એના ઘરે પણ તપાસ કરવામાં આવી છે। મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, કેવી રીતે આ ભાણિયો અને એની પત્ની પકડાયા, ક્યાં જઈને સંતાયા હતા અને કેવી રીતે પોલીસે એમને પકડાયા, આગળ હજી પણ શું ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે આ સિરિયલ કિલર તાંત્રિકના મોત બાદ પણ? બિલકુલ, નવલસિંહ નામના સિરિયલ કિલર ઉર્ફે તાંત્રિક નવલસિંહ છે, તેનું મોત તો થઈ ગયું છે, પરંતુ તેના મોત બાદ પણ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। સૌથી મોટો ખુલાસો રાજકોટના પડદરી ખાતે રહેતી નગમા નામની જે યુવતી છે તેને લઈને થયો હતો કે નગમાને તેની હત્યા કરી, તેના ટુકડા કરી, તેની લાશને વાંકાનેર પાસે દાટી દેવામાં આવી હતી। હવે પોલીસે આ તમામ વસ્તુઓ, તેમના પુરાવાઓ છે, સંયોગિક પુરાવાઓ અને લાશના કટકા છે એ કબજે કર્યા હતા અને તપાસ કરી હતી કે તેની અંદર એ ખુલાસો થયો છે કે નવલસિંહને આખા કામની અંદર મદદ તેની પત્ની સોનલે કરી હતી। એટલું જ નહીં, પરંતુ મૃતદેહના ટુકડા કરવા અને ત્યારબાદ તેને ઠેકાણે પાડવા માટે તેનો ભાણિયો શક્તિરાજ છે એ પણ તેને મદદ કરતો હતો। આ આખી કોન્સ્પિરન્સીની અંદર આ બંનેની પોલીસે ધરપકડ કરી લીધી છે। એટલું જ નહીં, પરંતુ લગભગ 2 વર્ષ પહેલા રાજકોટના પડદરી પાસે જે આખા પરિવારે ઝેરી દવા પીને આપઘાત કર્યાનું મનાતું હતું, એ પરિવારના મોત પાછળ પણ આ નવલસિંહ હોવાનો ખુલાસો થયો છે। કારણ કે એક ગરીબ પરિવાર છે, તેને મરવા માટે નવલસિંહે મજબૂર કર્યા હતા। એ જ પરિવારની દીકરી નગમા છે, તેને આ નવલસિંહ ઉઠાવી ગયો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી, તેના લાશના ટુકડા કર્યા હતા।